શિયાળાની કડકડતી ઠંડીમાં જરૂરિયાતમંદ લોકોને ગરમ હૂંફ આપી અને ઠંડીથી રક્ષણ કરી શકે તેવા ગરમ બ્લેન્કેટ વિતરણ કરાયા। જ્યારે કોઈ ગરીબ માણસ ખરીદી શકતા નથી ત્યારે ઈશ્વર તરફથી એવા પણ સખીદાતાઓ દરેક ગામ દરેક વિસ્તાર સેવાઓ કરવા માટે તત્પર રહેતા હોય છે। આવા જ એક સામાજિક અને રાજકીય આગેવાન જીતુભાઈ શેલડિયાએ ગરીબ જરૂરિયાતમંદોને ગરમ બ્લેન્કેટ વિતરણ કર્યું છે। સરસિયા ખાતે આવેલા શ્યામ મંદિરના મહંત શ્યામબાપુના શુભ હસ્તે આ કામની શરૂઆત કરી હતી। આ તકે તેમના પિતાજી હિંમતભાઈ અને પરિવારજનોની સાથે જ્ઞાતિના યુવા આગેવાનોએ પણ વિશેષ હાજરી આપી હતી। ઉલ્લેખનીય છે કે ધારી તુલસીશ્યામ હાઈવેની કામગીરી કરવા આવેલા મજૂરો કડકડતી ઠંડીમાં ગરમ વસ્ત્રો વગર કામ કરી રહ્યા હતા, જે અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। આ વિડીયો જોઈ ધારી તાલુકાના રાજકીય અને સામાજિક આગેવાન જીતુભાઈ શેલડિયાએ મદદ કરવા માટે લાંબો હાથ કરી તમામ મજૂરોને ગરમ બ્લેન્કેટ વિતરણ કર્યા હતા। કામની શુભ શરૂઆત સંત મહંત શ્યામબાપુના વરદ હસ્તે કરવામાં આવી। ગરમ વસ્ત્રો લેતી વખતે મજૂરોએ જીતુભાઈ શેલડિયાને ખૂબ ખૂબ દુઆઓ આપી આભાર વ્યક્ત કર્યો છે। તમામ મજૂરો રાજુલા નજીક આવેલા ચાંચ બંદર ખાતેથી આવ્યા છે। કડકડતી ઠંડીમાં પરેશાની ભોગવી રહ્યા છે। આવા સમયે ગરમ વસ્ત્રો મળ્યાની ખુશી પણ તેમના ચહેરા ઉપર જોવા મળી હતી। સંજય વાડાનો રિપોર્ટ, S9 ન્યૂઝ ધારી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।